જામનગરમાં ધોધમાર વરસાદને પગલે જળાશયો છલકાઈ રહ્યા છે। રણજીત સાગર અને રંગમતી ડેમ ઓવરફ્લો થયા છે। બંને મોટા ડેમ છલકાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને પગલે એલર્ટ આપવામાં આવ્યું। લાઉડસ્પીકર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી હતી। નાગરિકોને કાંઠાના વિસ્તારમાં ન જવા માટે પણ તંત્રએ ખાસ અપીલ કરી હતી। જામનગરના જામજોધપુરના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ઝીણાવારી નદીમાં આવેલા પૂરને પગલે રેલિંગ પણ તૂટી ગઈ હતી। ઝીણાવારી અને જામજોધપુર વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો છે। ભારે વરસાદને પગલે ઝીણાવારી નદીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેને લઈને જ તંત્ર દ્વારા લોકોને નદી કાંઠાના વિસ્તારમાં ન જવા માટે પણ ખાસ સૂચના આપી છે। નદીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે અને તેને લઈને જ તંત્રએ પણ લોકોને લાઉડસ્પીકરથી અપીલ કરી હતી કે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં જરૂરિયાત વગર ન જવું જોઈએ। જામનગરથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદને પગલે તમામ જળાશયો છલકાયા છે। રણજીત સાગર અને રંગમતી ડેમ પણ ઓવરફ્લો થયા છે, જેના દ્રશ્યો જોઈ શકાય છે। બંને મોટા ડેમ છલકાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને પગલે લોકોને સાવચેત કરવામાં આવ્યા। લાઉડસ્પીકર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા માટે તંત્રએ અપીલ કરી હતી, તો નાગરિકોને કાંઠા વિસ્તારમાં ન જવા માટે પણ તંત્રએ સૂચના આપી।